तेरी आंखों की नमकीन मस्तियां, तेरी हंसी की बेपरवाह गुस्ताखियां, तेरी जुल्फों की लहराती अंगड़ाइयां, नहीं भूलूंगा मैं। जब तक है चांद, जब तक है चांद, जब तक है चांद. શાહરુખ ખાનને જોઈને તમે થોડા રોમેન્ટિક થઈ ગયા છો. સેમ હિયર. આજે એક બ્યુટીફુલ, એક બહુ સરસ વસ્તુ તમને આજે દેખાડવા માટે ફરી હું આવી ગઈ છું. એબી કી બાતે ભક્તિ પોપટ નવી વસ્તુ લઈને તમારા માટે. આ સોંગ સાંભળી અને તમને થોડું એમ થતું હશે કે આંખો કી નમકીન ગુસ્સાકિયા, આંખો એટલે શું અને શું એવી વસ્તુ કે જે સામેવાળાને તમે અટ્રેક્ટ કરી શકો, કે તમે બોલતા હોય તો તમારા ઉપર એક અલગ લેવલનો કોન્ફિડન્ટ આવે. એ શું વસ્તુ હોય? સપોઝ તમે કોઈ બી જગ્યાએ ગયા હોય તો તમારા નેલ્સ કરેલા હોય તો તમે કોઈ પણ સાથે વાતચીત કરો તો તમને એક અલગ લેવલનો કોન્ફિડન્ટ આવે, જેમ હું અત્યારે તમારી સાથે વાત કરી રહી છું. સેકન્ડ થિંગ ઇઝ આઈ લેશિસ એક્સટેન્શન. તમારી આંખ બહુ ક્યુટ હોય, કોઈ બહુ ફાઇન આઈ શેડો કરેલો હોય, કોઈ બહુ ફાઇન લેશિસ કરેલી હોય તો તમને એમની સાથે વાત કરવાની બી મજા આવે અને તમે એમની સાથે કન્ટિન્યુ એમના આંખ ઉપર જોઈ અને વાત બી કરી શકો. અને થર્ડ છે કે તમે કોઈ પણ જગ્યાએ ગયા હોય, વાતચીત કરતા હોય તો તમે હિલ્સ વેર કરેલી હોય તો પણ તમને એક અલગ લેવલનો કોન્ફિડન્ટ આવી જાય છે. સો ઘણી બધા સોલ્યુશન્સ મારી પાસે માંગતા હોય કે રોજ લેશિસનો કદાચ તમને શોખ હોય તો યસ, આજે હું તમારી માટે લઈને આવી છું આઈ લેશિસ એક્સટેન્શન્સનો ફૂલ વિડીયો, કે તમે ઓલરેડી રોજ તમારે લગાવી કાઢવી એના બદલે તમે 20-25 ડેઝ 30 ડેઝ સુધી ઓલમોસ્ટ સ્ટે કરે એવી રીતના હું તમને આજે મસ્ત દેખાડું છું કે 1 મહિના સુધી આઈ લેશિસ તમારામાં રહી શકે, લેશમાં, કે તમારે રિમૂવ ન કરવી પડે. 1 મહિનો સુધી કન્ટિન્યુ તમારા લેશિસ રહેશે. આજે આપણે જોશું આઈ લેશિસ એક્સટેન્શન્સ 1 મહિનો કેવી રીતે રહે. બહુ બધા ક્વેશ્ચન્સ હોય લોકોના, ક્લાયન્ટ્સના બહુ બધા, લાઈક મને પેઇન થશે કે નહીં, લેશિસ ટાઈમે તમે એક્સટેન્શન્સ કરશો તો મારી રિયલ લેશિસને કંઈ થશે કે નહીં, હું કન્ટિન્યુ કરી શકીશ કે નહીં. પછી બહુ બધા લોકોને કે ભાઈ ફોલ થવા માટે તો બહુ એવું લાગે છે કે ભાઈ એક્સટેન્શન્સ આઈ લેશિસ કરાવેલા પછી મારા નેચરલ લેશિસ બી બહુ ખરી ગયા છે. ના, એવું કંઈ જ નથી. તમને આખો આજે વિડીયો દેખાડીએ કેવી રીતની અમારી પ્રોસિજર હોય છે, લેશિસ કેટલો ટાઈમમાં રિપીટ કરી શકાય છે, તમે રોજ ડેલી વેર કરી શકો છો કે નહીં, કન્ટિન્યુ લેશિસ કરાવાય કે નહીં, આફ્ટર લેશિસ કરાવ્યા પછી મેકઅપ કરાવાય કે નહીં, મેકઅપ રિમૂવ ટાઈમે શું, બધું જ તમને આ વિડીયો જોઈને તમારા ક્વેશ્ચન્સનો આન્સર મળી જશે. તો લેટ્સ સી કે આપણે આઈ લેશિસ એક્સટેન્શન્સ કેવી રીતે કરીએ છીએ. સો આજે જોઈએ આપણે લેશિસ એક્સટેન્શન્સ. આપણે બહુ અમારા સ્પેશિયલ ક્લાયન્ટ છે રિધિ મેડમ, એના ઉપર ટ્રાય કરીએ છીએ. તમે કેટલાની વાર લેશિસ કરાવો છો? I can't even imagine. I think બહુ બધો ટાઈમ, 15th 16th time, more than that. ગ્રેટ. સો અમારા રેગ્યુલર ક્લાયન્ટ છે લેશિસના, તો આજે આપણે પૂરો વિડીયો એમનામાં બી જોશું કે લેશિસ આપણે કેવી રીતે કરાવી શકીએ. તમારો જે મેઇન ક્વેશ્ચન હતો કે લેશિસ કરાવ્યા પછી તમારી નેચરલ લેશિસ ડેમેજ નહીં થાય. ના, નહીં થાય તો જ આ 16મી વખત આવ્યા છે અહીંયા, કે એમની લેશિસ કદાચ વહી ગઈ હોય તો એ ના આવે. સો આવી રીતે આપણે આખી પ્રોસિજર કરશું. આપણે તો લાસ્ટ વિડીયો પર એમના રિવ્યુ બી લઈશું અને એમની લેશિસ બી જોશું. રાઈટ, બિફોર અને આફ્ટરનો ફોટોસ તમને હું આમાં અપલોડ કરી દઈશ, તો તમે યુ કેન ચેક. સો આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ છીએ ફોર લેશિસ. જોઈ શકો છો અમને આઈ લેશિસ કરાવેલી છે. નેલ્સ કરાવેલા તો કેમ તમે આ રીતે વાત કરો? હા, લેશિસ તો આંખ से सारे से आप बात करना, ठीक है? सो लेट्स सी.